હેલો દોસ્તો, મારી રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચણાના લોટ અને દહીંના મરચાં બનાવીશું। તો આપણે બનાવવાનું ચાલુ કરીશું। આ મરચાં છે તે ધોઈ અને સાફ કરીને લઈ લીધા છે। હવે આપણે એને સમારી લઈશું। આપણા મરચાં બધા કટિંગ થઈ ગયા છે। હવે આપણે તેલ મૂકીને બનાવવાનું ચાલુ કરીશું। તો ચાલો બનાવી લઈએ। તેલ ગરમ થાય આપણું એટલે એમાં રાઈ નાખી લઈશું, જીરું, અજમો, વરિયાળી, બધું સરસ રીતે તતડવા દઈશું આપણે। બધું તતડી જાય એટલે આપણે એમાં હિંગ નાખીશું। હવે આપણે આ જે મરચાં સમાર્યા છે એ નાખી દઈશું અંદર। અને સરસ ચડવા દેવાના છે। પહેલા ચડી જાય એના માટે આપણે થોડું મીઠું ઉમેરીશું। મીઠું ઉમેરવાથી મરચાં જલ્દી ચડી જાય છે। 2 મિનિટ માટે ઢાંકી દઈશું આપણે, તેથી ચડી જાય। તો આપણા મરચાં ચડી જવા આવ્યા છે। હવે આપણે એમાં હળદર, મરચું, ધાણા જીરું થોડું વધારે નાખવાનું છે, ગરમ મસાલો, જીરું પાવડર, સંચળ મસાલો બધું નાખીને હલાવી લેવાનું છે। હવે આપણે એમાં 2 ચમચી ચણાનો લોટ નાખીશું। લોટ શેકાઈ જાય એટલે આપણે એમાં થોડું દહીં નાખી દઈશું। હવે આપણો લોટ શેકાઈ જવા આવી રહ્યો છે। 1 જ મિનિટમાં આપણો લોટ શેકાઈ જશે। હવે આપણે એમાં 2-3 ચમચી દહીં નાખી દઈશું। અને સાથે થોડું પાણી નાખીશું। હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। એકદમ મિક્સ થઈ જાય એટલે આપણે એને ગેસ ઉપરથી ઉતારી લેવાનું છે। કોઈ પણ શાક ના હોય તો આપણે રોટલી જોડે આ બેસન, દહીંની મરચાં બહુ મસ્ત લાગે છે। તો ચલો, આપણા બેસન મરચાં તૈયાર છે। મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।